આવે, પણ એક વાત યાદ રાખજો, જે માણસ સફળ થવું હોય, જે માણસને કામયાબીના શિખર સુધી પહોંચવું હોય, એક વસ્તુ તમારા જીવનનો મંત્ર બનાવી લેજો. જ્યારે લોકો તમારા સપના ઉપર, જ્યારે લોકો તમારા ધ્યેય, તમારા લક્ષ્ય, તમારા ગોલ ઉપર હસવા માંડે, જ્યારે લોકો તમારી હસી ઉડાવે, તમારી ઠેકડી કરે, તમને મેણા ટોણા મારવા માંડે ને, ત્યારે યાદ રાખજો તમે સફળતાના રસ્તા ઉપર તમે ચાલી રહ્યા છો. એ રસ્તો ક્યારેય મૂકતા નહીં. તમારા સપના ઉપર દાંત કાઢવા માંડે ને, સમજજો ભાઈ તમે સાચા માર્ગે છો. બરાબર છે. અને ભગવાન ખુદ પણ એ જ વ્યક્તિનો સાથ દે છે જે આવી કપરી પરિસ્થિતિઓમાં ટકી રહે છે. હરેરી નથી જતો, હારી નથી જતો. ઘણા લોકોના જીવનમાં આવું આવે છે, સંઘર્ષો આવે છે, પીડાઓ આવે છે, તકલીફો આવે છે, વેદનાઓ વેઠવાનો સમય આવે છે, ત્યારે એ લોકો, ઘણા સફળ વ્યક્તિ છે એ ટકી જાય છે, ઊભો રહે છે, ભલે પોતાની ગતિ ધીમી પાડી દે છે, પણ જે સફળ વ્યક્તિ છે ટકી રહે છે. જ્યારે અસફળ વ્યક્તિ ત્યાંથી આ બધી પીડાઓ છે, મુશ્કેલીઓ છે, બરોબર છે, એનાથી પાછો ફરી જાય છે, અને પરિણામે સફળતાના શિખરે પહોંચતો પહોંચતો એ માણસ અટકી જાય છે.